તરંગ 71મો સ્વામિનારાયણ હરે. તેહ ગામના વેણી ભાઈ વડી રતનબા છે નામ. પ્રેમ વડેથી માઢ માએ ઉતર્યા સુંદર શ્યામા. પછે જતનબાએ હેતથી કરાવ્યું દહીંનું પાન. રાત્રિ રહી પાછા પધાર્યા કરજી સણે નિદાના. નાના ભાઈ ના કુવાયું પર વરખડાનું છે વૃક્ષ. એના સમીપમાં ઓરડી સુંદર ત્યાં છે પ્રત્યક્ષ. એમાં જઈને ઉતારો કર્યો 5 દિન રહ્યા શ્યામ. પાછે પધાર્યા પ્રીતમજી શ્રીનગરે સુખધામા. અમદાવાદે આવ્યા યલબેલ નટનાગર સુંદર છેલ. ત્યાંના ભક્ત વિવેકિયા પાર જાણીને સમાયા તે વાર. નથુ ભટ્ટ હીરાચંદ ભાઈ એ આદિ આનંદ્યા મન માઈ. વાગે વાજિંત્ર નાના પ્રકાર તેડી ગયા શહેર મોજાર. નવા વાસમાં ઉતર્યા સોય લાવો હરિજને લીધો જોય. સર્વે સે રતણા હરિજન આવ્યા આનંદ પામીને મન. દે છે નો તરા સૌ એક સંગ થાળ કરાવ્યા સાથે ઉમંગ. તેમનો કરવા પૂરો ભાવ સૌને આજ્ઞા આપી દીધી માવ. બીજે દીને ધાર્યા બહુરૂપ સૌને ઘેર જમવાયનુપ. સંત પાર્ષદ સહિત છેલ ઘણા રૂપે જમ્યાયલ બેલ. એવી લીલા કરે છે અપાર એક માસ રહ્યા તે 18. પછે પધાર્યા પૂરણ કામ ગયા છે જેતલપુર ગામ. દેવ સરોવર તીરે સાર મોહલમાં ઉતર્યા નિરધાર. તે ગામમાં પધારે છે નીત થાળ જમવા ત્યાં ધરી હિત. એમાં ઘણા દિન જગતાત જેતલપુરમાં રહ્યા વિખ્યાત. પછે ચાલ્યા ત્યાંથી કરી ભાવ વાલો ગયા ગામમાં મચિયાવ. ફૂલ ડોલનો સમયો સાર કર્યો મચિયાવ માનિરધાર. સુરસિંહની સેવા તે ઠાર કરી શ્રી હરિએ અંગીકાર. પછી ત્યાંથી કર્યું છે વિચરણ દદુ કે ગયા અશરણ શરણ. ગોદડ કાંધોજી અલુભાઈ એ આદિરે છે તે ગામ માઈ. એની સેવા કરી અંગીકાર આગળ ચાલ્યા દેવ મુરાર. કઠે ચિતલ સાણે થઈ શ્યામ
પછી તો ગયા શિયાળી ગામાં. ત્યાં શિવરામ વિપ્રને ઘેર થાળ જમ્યા પ્રભુ સુખ ભેર. એક રાત્રિ રહ્યા સુખકારી, બીજે દિને ચાલ્યા ભયહારી. ભલ ગામને લીંબડી જ્યાં, ત્યાંથી ગયા લાલી યાદ માયા. સરોવરને કિનારે શ્યામ, સંત સાથે બિરાજ્યા તે ઠામાં. રત્નસિંહ આદિ હરિજને તેમણે સેવા કરી તે દીને. પછી ત્યાંથી પધાર્યા દયાળ, નાગડ કે ગયા તત્કાળ. સુરખાચરના મોલ માયા, 4 દિવસ રહ્યા છે ત્યાં. બોટાદે પધાર્યા બલવંત, સહજાનંદજી ભગવંત. માતરા ઘેલા ધાંધલને દ્વાર, થાળ જમ્યા ત્યાં પ્રાણયાધાર. પછી ગઢડે ગયા છે પ્રભુ, ઉત્તમ રાજાને ત્યાં વિભુ. અક્ષરયોરડીમાં બેઠા માવ, અક્ષરાધિપતિ કરી ભાવ. સર્વ સંત મંડળ આવ્યા છે ત્યાં, ઉમંગે ગઢપુરની માયા. મળ્યા શ્રી હરિને શુભમાના, કર્યા દર્શન થયા મગન. ત્યાંના વાસી સર્વે હરિજન, પરમ વિવેકી ઉદાર મન. મહાપ્રભુને સંત સહિત, પ્રેમ વડે જમાડે છે નીત. એમાં અક્ષરપતિ અવિનાશ, ગઢપુરે રહ્યા છે એક માસ. કરી આજ્ઞા સંતોને તે વાર, ફરવા ગુજરાત મુઝાર. જન્માષ્ટમી ઉપર દયાળ, વડતાલે પધાર્યા તે કાળ. બાપુજી આદિ ભક્ત તે ઠાર, તેની સેવા કરી અંગીકાર. ધર્મપુરે જાવા ગિરિધારી, ચાલ્યા ત્યાં થકી દેવ મુરારી. સંત સહિત તે ચાલ્યા જાય, અતિ ઉલટ અંગન માય. એમાં કરતા આગે ગયા જ્યાં, રેવાજીનો કિનારો છે ત્યાં. ઉતારો કર્યો જઈને તે સ્થાન, પછી કર્યું રેવાજીમાં સ્નાન. આસન વાળી બેઠા નિદાન, ધ્યાન ધરવા સારું ભગવાન. ધ્યાનમાં વીતી ગઈ ઘણી વાર, ત્યારે સંત કરે છે વિચાર. પછી મુક્ત મુનિ નામી શિર, કરે પ્રાર્થના ધરી ધીર. હે કૃપાનાથ હે ભગવાન, તમે કોનું ધરો છો આ ધ્યાન. મોટા પ્રકૃતિ પુરુષ જેહ, બ્રહ્મને વળી અક્ષર તે હૈ.
તે તમને ભજે નિત્યમેવ અહો નિસ ધ્યાન ધરે એવ ત્યારે કેને ભજો છો જીયાજ અમે શું કહીએ મહારાજ એમાં ફરી ફરી 3 વાર કરી સ્વામીએ સ્તુતિ અપાર ધ્યાનમાંથી પ્રભુ જાગ્યા જ્યારે સંતના સામું જોયું તે વારે મુક્ત મુનિ કહે મહારાજ હવે તો આપ જમી લ્યો આજ પછી ટીમણ કરે સૌ સંત ત્યારે બોલ્યા વાલો બલવંત સૌને કરવા છે ભોજન પાન પણ હું કહું તે સુણો જ્ઞાન અમારે વાતો કરવી છે અહીં આજ ઉલટ છે મન માહી ત્યારે સ્વામી કહે કૃપાનાથ ભલે વાતો કરો યમ સાથ પ્રાણપતિ બોલ્યા કરી પ્રીત સંત સુણે છે થઈ એક ચિત્ત અષ્ટયાવરણ પૃથ્વી આદિક એક એકથી છે તે અધિક 10 10 ગણા પર જેહ વેદ વિશે છે પ્રમાણ તેહ તેથી અનંત કહીએ જેહ પ્રકૃતિ પુરુષ વળી તેહ એથી અપાર અક્ષર ધામ મહામુક્ત રહે છે તે ઠામ તેમનો સંબંધ મુજ સંગ દ્રઢ નિશ્ચય કરો એ ઉમંગ તમે પામ્યા છો સંબંધ એહ માની લેજો તેની સંદેહ એવી રીતે કરી ઘણી વાત વાલીડાએ મુક્તની સાક્ષાત પછી જમ્યા છે સંત સહિત ચાલ્યા ત્યાંથી કરી મનહિત ગામ યુધને ગયા છે શ્યામ ભક્તના પતિ જે સુખધામ ત્યાં સુરત આવ્યા છે જન દયાળુ ન કરવા દર્શન અર્દેસર ગોવિંદાદી જેહ આવ્યા છે પ્રીત કરીને તેહ સામયું કર્યું છે તેણી વાર ઉતર્યા મસ્તુ બાગ મોઝાર એમ 7 દિન રહ્યા શ્યામ ત્યાંથી ગયા ધર્મપુર ગામ ત્યાંના રાજાએ જાણી તે વાત મારે ગામ આવ્યા જગતાત સમાયાવ્યા સાથે ઘણા જન ભક્તિ ભાવે વધાવ્યા જીવન દર્શન કર્યા ત્યાં રૂડે રંગે ગામમાં તેડી ગયા ઉમંગે પધરાવ્યા દરબાર માયા મોટા સત્કાર સહિત ત્યાં કુશલ કુંવર બા પવિત્ર એકાંતિક ધર્મના છે મિત્ર
તે મણે કર્યા રૂડા દર્શન પામ્યા આનંદ મન કર્યું પૂજન 16 પ્રકાર મૂર્તિ મનમાં ધારી નિરધાર કર્યું તે બાએ સ્વાગત સાર જેમાં પ્રસન્ન થાય મુરાર વસ્ત્રયાભૂષણ તેણી વાર આપ્યા મહાપ્રભુને અપાર પછી કર્યું સંતનું પૂજન યોગ્ય વિવેક ધારીને માના કર્યો વસંત ઉત્સવ ત્યાં અતિ આનંદ્યા છે મન માયા પછી મહારાજ શ્રી નિદાન આપ્યું નિજ સ્વરૂપનું જ્ઞાન કુશળ કુંવર બાને ત્યાં નિશ્ચય કરાવ્યો ચૈતન્ય માયા ત્યારે તે બાએ ધારીને ચિત કર્યું અર્પણ સર્વસ્વ હિત ધન ધામ આદિ પરિવાર રાજપાટ સકળ દરબાર શ્રી હરિવરને સોંપ્યું સર્વ પ્રેમે શરણ લીધું છે અપૂર્વ ત્યારે વહાલો બોલ્યા છે વચન બાઈ તમોને છે ધન્ય ધન્ય અમારે ન જોઈએ રાજપાટ વળી ન જોઈએ હિંડોળા ખાટ અમે આવ્યા નથી કરવા રાજ ફરીએ છીએ કલ્યાણ કાજ તમારું રાજ તો કરો તમે પણ વાત કહીએ છીએ અમે અંતરમાં ઉપાધિ ન ધરશો વળી માયાનો સંગ ન કરશો બોલ્યા કુશળ કુંવર બાઈ તમો સુણો પ્રભુ સુખદાયી હવે મળ્યા પ્રગટ શ્રી હરિ ઉપાધિ કેમ રાખીશું ફરી એમ શ્રી હરિ સહજાનંદ બેઉ માસ રહ્યા સુખ કંદ પછી વહાલે કર્યો છે વિચાર ત્યાંથી ચાલવા થયા તૈયાર इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्ध आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये धर्मपुर में वसंत नो उत्सव कर्यो ए नामे 71मो तरंग सहजानंद स्वामी महाराजनी जय।